સુરતમાં પૌરાણિક મંદિરોને તોડી પાડવાની નોટિસ મળતા બજરંગ દળ અને વીએચપીએ કર્યો વિરોધ। સુરતના રસ્તામાં અથવા નડતરરૂપ મંદિરને હટાવવા હાઈકોર્ટના હુકમ બાદ પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે। ત્યારે આ નોટિસના વિરોધમાં બજરંગ દળ, વીએચપી અને સ્થાનિક લોકો થયા હતા ભેગા। સુરત કલેક્ટરને આવેદનપત્ર આપીને આ નિર્ણય પરત લેવા માંગ કરી છે। નિર્ણય પરત નહીં લેવાશે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। કલેક્ટર કચેરીના પટાંગણમાં જ આવેદનપત્ર આપતી વખતે રામધૂન બોલાવવામાં આવી હતી। પૌરાણિક મંદિર પહેલા મજારો હટાવો બજરંગ દળ। બજરંગ દળના પ્રમુખ કમલેશ ક્યાડાએ કહ્યું કે જમ્મુ કાશ્મીરની અંદર શ્રદ્ધાળુઓની બસ પર થયેલા હુમલાના વિરોધ કરવામાં આવ્યો છે। સાથે સુરત પાલિકાની હદમાં આવતા પૌરાણિક મંદિરોને હટાવવાની નોટિસ આપવામાં આવી છે। ત્યારે અમે તેનો વિરોધ કરીએ છીએ। મજારો હટશે પછી જ મંદિરો હટશે તેવી અમારી માંગ છે। મંદિરના ટ્રસ્ટીઓને પણ બોલાવ્યા છે। આગામી સમયમાં અમે જલદ કાર્યક્રમ આપીએ છીએ। સરકાર ગમે તે હોય, અમે હંમેશા હિન્દુઓની સાથે છીએ। વૈકલ્પિક વ્યવસ્થા થવી જોઈએ। મહંતે કહ્યું કે પાલિકા કમિશનર દ્વારા નોટિસ આપવામાં આવી છે। રસ્તાની આડમાં મંદિરો તોડવાની નોટિસ આપવામાં આવી છે। મંદિરને તોડવા કરતાં વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ। હિન્દુઓની આસ્થા મંદિર સાથે જોડાયેલી છે, ત્યારે આ રીતે મંદિર તોડવાની વાતથી આસ્થાનો ભંગ થાય છે। સરકાર હિન્દુ હિતની વાત કરીને વોટ માંગે છે, બીજી તરફ મંદિર તોડવાની વાત કરે છે। આ બેધારી નીતિ વિરોધાભાસી છે, જેને પ્રજા ધ્યાનમાં જરૂરથી લેશે। તમે જોઈ રહ્યા છો સત્યને સાથ આપનાર સત્ય સમ્રાટ ન્યૂઝ ચેનલ, તંત્રી શ્રી નિલેશભાઈ પાટીલની સાથે પ્રવીણભાઈ ગજેરા, ગુજરાત દક્ષિણ ગુજરાત પ્રાંત સહમંત્રી। જે રીતે આખા સુરત શહેરની અંદર કોર્પોરેશન દ્વારા જે મંદિરોને તોડવાની જે નોટિસો આપવામાં આવી રહી છે એ કાયદેસર, જ્યારે મસ્જિદો એના પ્રમાણમાં એટલી જ હોવા છતાં મસ્જિદોને એક પણ નોટિસો નહીં આપી અને જે હિન્દુ સંસ્કૃતિના આધાર સિંચન કરતી, જે સંસ્કૃતિના પાયા સમાન સંસ્કાર આપતી જે મંદિરો છે એ મંદિરોને જે તોડવાની વાત આવે છે ત્યારે હિન્દુ સમાજ એકદમ આક્રોશ થઈ અને કલેક્ટરશ્રીને રજૂઆત કરવામાં આવે છે કે ભાઈ તમે જે મંદિરોને નોટિસો આપી છે એ પરત ખેંચો, અને એક પણ મંદિરો તૂટશે તો આખો હિન્દુ સમાજ છે એ રોડ ઉપર આવશે અને એમનો જે જવાબ જે ભાષામાં આપવા પડશે એ ભાષામાં અમે જવાબ આપવા માટે હિન્દુ સમાજ તૈયાર છે। સુરત આખા આજે કલેક્ટર સાહેબશ્રીને અને બીજું અમે મેયરશ્રીને આપશું અને ત્યાં મ્યુનિસિપાલિટી કમિશનરને પણ આપશું। અમે 3 જગ્યાએ અમે આવેદનપત્ર આપશું।